જય શ્રી કૃષ્ણ, જય ગજાનન. હું છું સુનિતા મહાજન. આજે હું આપ સમક્ષ મહારાષ્ટ્રના સેગાવ નિવાસી સંત ગજાનન મહારાજની એક વાર્તા કહેવા જાઉં છું. આ વાર્તા પ્રતિલિપિના ભારત દર્શનમાં જ્યારે સ્પર્ધા હતી ત્યારે વિજેતા બની હતી. મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં સેગાવ તાલુકામાં સંત શ્રી ગજાનન મહારાજનું ભવ્ય સુંદર મંદિર આવ્યું છે. આ મંદિરની ધાર્મિકતા, સત્યતા, નમ્રતા, પ્રામાણિકતા અને સ્વચ્છતા તમને બીજે ક્યાંય જોવા મળશે નહીં. શ્રી ગજાનન મહારાજ હંમેશા એક મંત્ર ગણ ગણાત બોતે, ગણગણ ગણાત બોતે એવું બોલતા હતા. તેમના કહેવા અનુસાર પહેલો ગણ એટલે જીવ, જીવાત્મા. બીજો ગણ એટલે શિવ, શિવાત્મા. ગણાત એટલે હૃદયમાં અને બોતે એટલે જુઓ કે શોધો. સેગાવ નિવાસી સંત શ્રી ગજાનન મહારાજ આ પાવન ભૂમિનું વર્ણન કરવાનું સામર્થ્ય તો મારામાં નથી. તે છતાં ભારત દર્શનના એક ભાગ, એક નાનો હિસ્સો આપણા ભારતવાસીઓને બતાવવા માટે આ હું કહું છું. સ્વામી સંત શ્રી ગજાનન મહારાજ સદા રટતા રહેતા હતા, ગણગણ ગણાત બોતે. આ મંત્રોનો જાપ જે કોઈ ભાવિ ભક્તો શ્રદ્ધાપૂર્વક કરે છે તે ભક્તોની હર મનોકામના હંમેશા પૂર્ણ થાય છે. આ અમારા અનુભવ છે. એકવાર આ પવિત્ર પાવન ભૂમિના દર્શનને જવા માટે અમારા જુનિયર કોલેજમાંથી એક ટ્રીપ કાઢવામાં આવી હતી અને અમે 20 વિદ્યાર્થી અને 2 સર અને 2 મેડમ એમ 24 જણની સુરત અમરાવતી ટ્રેનમાં સુરતથી સેગાવ સુધીની ટિકિટની બુકિંગ હતી. અમે બુધવારે રાતના નીકળીને ગુરુવારે સેગાવમાં રોકાઈને ત્યાંના દર્શન કરીને શુક્રવારે પાછા જવાના હતા. અમારી આવવા જવાની ટિકિટનું રિઝર્વેશન હતું. પૂરી ટ્રેનમાં અમે અંતાક્ષરી રમતા, ફિલ્મી ગીતો ગાતા, ધમાચકડી કરતા, હસી મજાક કરતા આવ્યા હતા. સેગાવમાં મંદિરમાં ભક્ત નિવાસમાં રોકાયા હતા. ગામ આમ ઘણું મોટું નહોતું, પણ ત્યાંનું ધાર્મિક સ્થળ હોવાથી ત્યાં ઘણી બધી હોટેલો હતી, ઘણી વ્યવસ્થા હતી. રહેવાની અને ખાવાની ખૂબ સુખ સુવિધાઓ હતી. અમે બધા ગુજરાતી હતા અને ત્યાં બધા મરાઠી, હિન્દી બોલતા લાગ્યા. અમારા સાથે તેઓ હિન્દીમાં પણ બોલતા હતા. તેથી અમને બહુ મુશ્કેલી તો નહીં નડી. ગુરુવારે ગજાનન મહારાજનો દિવસ હોય છે, ત્યાં લાઈનમાં ઊભા રહીને અમે મહારાજના દર્શન કર્યા. ગુરુવાર અને ગુરુ પુષ્યામૃતનો યોગ હતો તે દિવસે, એટલે બહુ બધી ભીડ હતી. લગભગ 2 કલાક અમે લાઈનમાં ઊભા રહ્યા પછી અમને દર્શન થયા. પરંતુ ત્યાં વચ્ચે વચ્ચે પાણી અને ચા પણ મળતી હતી. માઉલી એટલે માં કહેતા હતા ત્યાંના ભક્તજનો, થાકતા ન હતા. ખૂબ જ પ્રેમથી
તેઓ બધા સાથે બોલતા હતા. ત્યાં જ્યારે ગજાનન મહારાજના દર્શન કર્યા ત્યારે એક ચમત્કારિક, એક સાચા સંતના દર્શન થયા એવો દિવ્ય અનુભવ થયો. ત્યાં મંદિરમાં જ નિઃશુલ્ક પ્રસાદી મળતી હતી. અમે પ્રસાદીની થાળી ત્યાં લીધી અને ત્યાં જમ્યા. દાળ ભાત, શાક, રોટલી, મોતીચૂરનો લડ્ડુ, અતિશય સુંદર સ્વાદિષ્ટ ભોજન હતું. ત્યાં ભોજનના વ્યવસ્થા પણ અદ્ભુત હતી. ભક્ત નિવાસમાંથી આનંદ સાગર ધામ જવાની બસો હતી. ત્યાં આનંદ સાગરના બગીચાના દર્શન પણ મસ્ત હતા. આનંદ વિહાર કરવા ગયા. ખૂબ મોટું સુંદર પર્યટક સ્થળ હતું. મનોરમ્ય દરેક દૃશ્ય આટલા નાના ગામમાં જોઈને અમને બધાને ખૂબ આનંદ થયો. ત્યાં રાતના સંગીતની ધૂન પર થતા રંગબેરંગી ફવારા જોઈને તો કોઈનું પણ મન ડોલી ઉઠે. આનંદ સાગરમાં માછલી ઘર પણ છે. ત્યાં નૌકા વિહાર પણ છે. ત્યાં બેટ દ્વારકા પણ નાનું બનાવ્યું છે. ત્યાં વિવેકાનંદજીનો શાંતિધામ આશ્રમ જેવું છે. ત્યાં ખૂબ જ શાંતિમય વાતાવરણ છે. ત્યાંની કલાકૃતિઓ અને મૂર્તિઓ વખાણવા લાયક છે. એ બધા ઉપરાંત સેગાવ ગામની કચોરી ખૂબ પ્રખ્યાત છે. અમે બધાએ ત્યાંની કચોરી ખાધી.